મંદિરમાં પુરીની અંદર જગન્નાથજીના મંદિરમાં માધવદાસ નામના પૂજારી સેવા પૂજા કરતા હતા અને ભગવાન સાથે વાતો કરતા હતા. તો એક દિવસ એમને તાવ આવ્યો એટલે ગયા નહીં. એટલે ભગવાનને એના વગર ગમે જ નહીં રાત દિવસ કે મારે તો મારો માધવ જોઈએ, મારો માધવ જોઈએ. હશે બોલે એ ઢીલા પડી ગયા ભગવાન જગન્નાથજી. એટલે એમણે જગન્નાથજી ભગવાને કે લાય હું હવે માધવ 15 દિવસ નથી આવ્યા, 15 દિવસથી, તો લાય હું એની ખબર કાઢવા જાઉં. તો ખબર કાઢવા ગયા 15 દિવસથી, પણ 2 દિવસ પછી ખબર કાઢવા ગયા અને જોયું તાવ બહુ હતો. બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ગયા. બ્રાહ્મણ તરીકે એમણે માધવદાસની બધી ચાકરી કરી, સેવા કરી. પછી માધવદાસને લાગ્યું કે મારે તો કોઈ સગું નથી, મારે કોઈ સંબંધી નથી, તો મારી સેવા કોણ કરે છે? હું સૂતું છું. એટલે એમને એમ થયું કે મારો જગતનો નાથ, મારો જગન્નાથ મારી સેવા કરે છે. એટલે એમણે તરત ભગવાનનો હાથ પકડી લીધો. ભગવાનને કે તમે મારી સેવા કરો એ મને ગમતું નથી. તો કે તમે ભગવાન છો, મને સાજો કરી દો તો હું મંદિરમાં આવી જાઉં અને તમારી પાસે. તો ભગવાન કહે છે કે કર્મમાં જે લખ્યું હોય એ તો ભોગવવું જ પડે, એ ભોગવ્યા વગર ચાલે નહીં. એટલે કર્મના બંધન તોડવા જ પડે, નહીં તો તારે આવતો જન્મ લેવો પડશે, ત્યારે ભોગવવું પડશે. આવું તો તું તારું બંધન પૂરું થાય ત્યાં સુધી રે. તો કે સારું, પણ મને ગમતું નથી મંદિર વગર. પછી ભગવાન ત્યાંથી નીકળ્યા અને મંદિરમાં જાય છે. પણ ભગવાન એને કહે છે કે તારું દુઃખ હું લઈ લઉં. એટલે ભગવાને એનો તાપ બધો લઈ લીધો, એનું દુઃખ બધું લઈ લીધું. એટલે ભગવાન પડ્યા માંદા 15 દિવસ અને બરાબર ભગવાન માંદા પડ્યા, માધવ દોષ સાચા થયા. તો 15 દિવસ ભગવાન પોતાના મોસાળમાં રહેવા ગયા અને અષાઢી બીજે આવે છે એટલે એમની રથયાત્રા નીકળે છે. બહુ સરસ રથયાત્રાની સ્ટોરી એમ. યસ, કેવું લાગ્યું? સારી છે, બહુ સરસ, સુંદર. પતી ગયું. તમે વિડીયો વાંચો ને.